नमस्कार. वनवासी विद्याविहार ट्रस्ट संचालित केएसबी स्वास्थ्य नेत्रालय परिवाરની અંદર આપણા જે સુંદર કાર્યક્રમ છે અને એની અંદર એ કોઈ પણ ક્ષેત્ર હોય નોકરી ધંધાનું સ્થળ પણ હોય ત્યાં હંમેશા શરૂઆત આપણે શરૂઆત કરીએ છીએ. તો અહીંયા પણ આપણો આ જે સુંદર કાર્યક્રમ છે એને હું અહીંયા મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય કરી અને એની શરૂઆત કરાવશે. ઉજાગર કરવાનો આજે પ્રયત્ન વૃદ્ધાશ્રમો હોવા એ કલમ છે અને આપણે આનંદથી કહી શકીએ, ગૌરવથી કહી શકીએ કે અહીંયા જે વર્ગ બેઠો છે એમાંથી હું એવું માનું છું કે 99.9% 0% લગભગ કોઈ નહીં હોય કે જેના માતા વૃદ્ધાશ્રમમાં હોય, જે સુખી સંપન્ન પરિવારો જે આપણે પ્રતિષ્ઠિત લોકો કહીએ છીએ, જે કહીએ છીએ એમના બાવા
Hello ladies and gentlemen, boys and girls. I hope you have enjoyed this new cover of mine, which is Tera Ghata. You demanded it and I have delivered it. I hope you have loved it. Guys, thank you very much for making my channel reach at 85,000 subscribers. It is inching towards the dream figure of 100,000, and you are the guys who are going to make me reach there as soon as you can. For that, you will have to subscribe the channel and you have to hit the bell icon. If you are not going to do that, इसमें मेरा घाटा, तुम्हारा कुछ नहीं जाता, right? So guys, please continue your support the way you have always been doing it. God bless you all. I'm going to be coming out with the new videos really soon. Stay tuned.
કાનજીભાઈ, અનીશભાઈ, સિદ્ધરાજભાઈ. તો અનીશભાઈ, ત્યારબાદ પ્રવીણભાઈ ત્યાં ઉભા રહેશે અને કાનજીભાઈનું પણ સન્માન કરશે, સિદ્ધરાજભાઈનું પણ સન્માન પ્રવીણભાઈ કરશે. એટલે ત્યાં એ ઉભા રહેશે અને સિદ્ધરાજભાઈ ત્યારબાદ આવશે. જીગરભાઈ અહીંયા આવશે. ત્યારબાદ બાવળી અહીંયા આવશે અને પ્રવીણભાઈને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. કેન્સવિલામાંથી અહીંયા આવે અને આપણને પ્લાન્ટેશન અહીંયા આપણે સ્કૂલની અંદર વૃક્ષો જે કંઈ નવીન પ્લાન્ટેશન કરવાનું થાય તો એ સહાયરૂપ થશે, મદદરૂપ થશે અને સારા વૃક્ષો જેની લાવવાના થશે એની વ્યવસ્થા પણ એ કરી આપશે. તો આપણે એમને પણ અહીંયા આવકારીએ છીએ અને આનંદ અનુભવીએ છીએ. હમણાં જ અમે પ્રવીણભાઈ બેઠા હતા તો વિચાર હતો, મેં હમણાં તમને કહ્યું કે કુદરત બધું નિર્માણ કરે. કોઈ એમ કહેતું હોય કે આ હું કરું છું, એ નથી થતું. હમણાં જે બેઠા હતા કે આપણે વ્યવસ્થિત પ્લાન્ટેશન કરીએ, સ્કૂલની અંદર વ્યવસ્થિત ગાર્ડન પ્લાન્ટેશન વ્યવસ્થિત કરીએ. કઈ રીતે કરીએ?
અને લાઇબ્રેરી આ ઉપરની લાઇબ્રેરી એની અંદર મારા ખ્યાલથી લગભગ 8 લાખ રૂપિયાનો છે એ શશિકાંત વિસારે એમના માધ્યમથી આપ્યો. આજની તારીખમાં એમણે એમનું નામ પણ લખવા દીધું નથી. રિવિંગ આપવાની એના પણ મુલાકાત લેવાની મને કે વિશ્વાસ એવાનો મારો આશય છે કે સારા કાર્યો હોય ત્યાં ઈશ્વર હંમેશા સાથ આપતો હોય છે. તો અહીંયા પ્રસંગ ને અનુરૂપ વક્તાઓ હતા એટલે કોઈને તો બોલવું પડે અને અમારા જેવા આપણે જે બોલવાનો વેળ આવે એટલે મેં તમારી આ જે કંઈ કહેવાનું થોડું કહી દીધું. હવે ઉદ્બોધનની વાત છે તો ખાસ કરી અને એમાં વેળ તો કહ્યું પણ ના આપણું રવાજ ઘણા કરવા માંગતા હોય ઘણા મારા જેવા બોલવા માંગતા પણ બોલવું સારું છે. આટલું બોલે કોઈને કંઈ ઈચ્છા ના કરે. અમારે વ્યક્ત કરે હું પ્રવીણ વિજયજી હિન્દુસ્તાન કપડા એક આગળ આપીએ કે લેડીઝ ટોયલેટ તો સરસ છે પણ ભાઈઓ માટેના ટોયલેટમાં થોડો પ્રોબ્લેમ છે એટલે એક અદ્યતન ટોયલેટ થાય એવું જરા ગાડી જોજો. ખાલી બેટરી જ લાવવાની. બીજા બે સોલર પ્લાન્ટ ઉપર લગાવી દઈએ બેટરી. સ્કૂલમાં એક સોલર પ્લાન્ટ થાય ને એક હોસ્ટેલમાં બસ, એ થાય. બેટરી. તો જીબીના ખર્ચામાંથી મુક્તિ પડે એટલે અમારે લોકો બોલે માગ્યા વગર તો મારી વિરસ્તી નથી ક્યાંય ગયા વગર તો કોઈ હાલે નહીં આપણા માટે કંઈ જવું નથી. એટલે અહીંયા અતુલભાઈને વિનંતી કરીશ કે આવશે અને પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. ત્યાં સંસ્થાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ટ્રસ્ટીગણ, દરેક વિદ્યાર્થીના ઘરેણા મમ્મી-પપ્પા, દરેક વિદ્યાર્થી, દરેક જે અહીંયા ભણી રહેલા વિદ્યાર્થી, દરેકને તમારાથી અમારા બહુ બોલતો બહુ શું આપણે પહેલી વાર માટે લીધો હતો. પણ આ સંસ્થામાં જ્યારે અમે કોઈ બી અમે જન્માથી અહીંયાથી નીકળ્યા ચાલતા ત્યારે વાત કરી સાહેબ અહીંયા અમારા અવસરા યંગસ્ટર હતા બધા છોકરાઓ સરકારે એમને રોકાવા દીધા. આ સંસ્થામાં એટલું સારું અમને સેવા આપી ત્યાં દરેક સંઘ રોકાય પણ અમે ત્યાં રાતની રોકાણા અમારા માટે દરેક સુવિધા દરેક બાળક સાહેબ દરેક એવું ના થવા દીધું કે અહીંયા પોતાનું ઘર નહીં એવું દરેકને એવું રાખ્યું કે જેમ પોતાના ઘેર રોકાયા હોય અને પોતાના ઘરમાં જ રહેતા હોય એવી એમને આશ્રય આપ્યો અને દેવો આપ્યો. અને તેથી જબ્બારભાઈને એવી ઈચ્છા હતી કે અહીંયા ઘણી સંસ્થાઓ તો બહુ જ છે કેટલી સંસ્થાઓ ચાલતી હોય બધી પણ આ સંસ્થા એવી છે કે અહીંયા દિલથી કામ થાય અને દિલથી દરેકને ભણાવવામાં આવે અને દરેક બાળક બી એટલું સંસ્કારી બને આ સંસ્થાથી કે એટલું આમ વ્યવસ્થિત એને બોલવું એને ચાલવું એને ભણવું એનું લક્ષ્ય દરેકને એ રીતના ત્યાં ટ્રેન કરવામાં આવે છે એ જે બી કોઈ બીને મોટાના નાનાના બોલાવવામાં દરેકને વ્યવસ્થિત રીતે બોલાવવું એની સભ્યતા એનું રહેણી એને ભણાવવા માટે અને અહીંયાના જે ટ્રસ્ટી જે લોકો અહીંયા છે જેનું સંચાલન કરે એ બધા દરેક બહુ મસ્ત માણસો છે અને દરેક અહીંયા બધાનું સારી રીતે સન્માન કરે છે અને સારી રીતે બધા રાખે છે. આ સંસ્થાની અંદર કોઈ દિવસ અમારા જે અમારી કોઈ બી જરૂર પડશે તો અડધી રાતે અમારા દરેક છોકરાઓ અમારા જે એ કોઈ બી અમારી નાની મોટી કોઈ બી જરૂર પડશે તો અમારા દરેક છોકરા અહીંયા હાજર થવા તૈયાર છે. પણ નાની મોટી કોઈ નાણાકીયની જરૂર છે કોઈ વ્યવસ્થા કરવા માટેની કોઈ બી જરૂર છે તો અમારા દરેક છોકરા અમારા જગવાલભાઈ અમારા આખી ટીમ અહીંયા આ સંસ્થા માટે બધું કરવા માટે તૈયાર છે. કોઈ બી બાળકને ભણવામાં તકલીફ પડતી હોય કોઈ બીને બીજી કોઈ એવી ભણવા વધારે આગળ જવું હોય અને ભણવા માટે કોઈ બી એવી ખર્ચા બાબતની કોઈ બી હોય તો બી અમારી ટીમ આ ખર્ચો કરવા માટે તૈયાર છે. નજીકનું કપાસ સંશોધન કેન્દ્ર ત્યાં ગુજરાત કિસાન સંઘના અધ્યક્ષ આવેલા અને મારે પણ જવાનું થયેલું અને ત્યાં કપાસ સંશોધન કેન્દ્રની અંદર ફરતા પ્રાકૃતિક ખેતીની ચર્ચા ચાલતી હતી, કપાસના સંશોધિત બિયારણોની ચર્ચા ચાલતી હતી. પણ એ આપણને ભૂલતા નથી ત્યાં સુપરવાઇઝરમાં અને
જે ક્ષેત્રમાં હોય ત્યાં નિષ્ઠાથી કામ કરો અને આપણી જે કંઈ ફરજ છે, તો તમને કહીશ કે બીજે ક્યાંય ઉદાહરણ નથી આપતો, પણ આ સંસ્થાનું ઉદાહરણ આપું તો આ સંસ્થાની અંદર જેટલા પણ કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે એ પરિવારમાંથી આજે મોટા ભાગે વેલ સેટ છે. એ પરિવારમાંથી લગભગના છોકરાઓ નોકરી ઉપર છે અને સારી રીતે. અને અમારા એક તલાટી મિત્ર છે, નામ જોગ કહું છું, કોચરાજી પાસે ના છે, કોઈ આવા તલાટી ફોટો ના લગાડતા, પણ બે મિત્રો છીએ એટલે ભેગા થાય એટલે અવશ્ય કે સાહેબ હું પૂછું કે શું તમારા બધા પરિવારો મજામાં? ગઢવીભાઈ તલાટી આમાંથી કેટલાક ઓળખતા હશે એટલે કે સાહેબ તમારા આવડે પૂછવા કેમ તો તમારા છોકરાઓ મજામાં અને અમારા છોકરાઓ ઓળખા પડવાના અને કાનો વિષય કે અમે કોઈ હસતા હસતા વાત કરવાનું કહેવાનું તે ન આપી જાય. સારા કર્મો તમે કરો તો એનું પરિણામ મળતું હોય તો એ ટૂંકમાં આપણને ઘણું બધું કઈ
અને બાળકોમાં સંસ્કારનું સિંચન થાય છે. મને જણાવતા આનંદ થાય છે કે અહીંના બાળકો પોતાનું ધોરણ પૂરું કર્યા બાદ અહીંથી જાય ત્યારે સંસ્થાને કોઈને કોઈ ભેટ આપતા જાય છે જે બાળકોને ઉપયોગી થાય. જેમાં ટીવી, પ્રિન્ટર, પછી વગાડવાનું સાઉન્ડ આપતા જાય છે. અને જણાવતા ગર્વ થાય છે કે છેલ્લા 2 વર્ષથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ વિરમગામ તાલુકામાં પ્રથમ નંબરે આવે છે. અને વાલીઓને આશ્વાસન આપતા કહું છું કે અહીંયા ગૃહપતિ ખૂબ જ સારા છે તે બાળકોની મુશ્કેલીઓ, આરોગ્ય અને રમતગમત તથા બધું ધ્યાન રાખે છે. અને તે શિક્ષક તરીકે નહીં પરંતુ મોટા ભાઈ તરીકે રહે છે. આવા ગૃહપતિ મળવા ખૂબ જ મુશ્કેલ છે. સમયના અભાવના કારણે હું મારી વાતને વિરામ આપું છું. અસ્તુ જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. હોસ્ટેલ છેલ્લો વિદ્યાર્થી અને એમાંય ગૃહપતિનું કામ એટલે સવિશેષ પગલું. ભાઈએ કીધું સવારમાં ઉઠવાની તકલીફ, ઘરેથી આવ્યા હોય એટલે રહેવાની તકલીફ, ફાવે ના ફાવે, આ શાક નથી ભાવતું, પેલું શાક નથી ભાવતું, તીખું છે, ગળ્યું છે, મોળું છે, આ બધી પ્રકૃતિ એક તો હોય અને એ બધી પ્રકૃતિને પ્રવૃત્તિમાં ફેરવી અને મારા પ્રવીણ છે, હોશિયાર તો ત્રણ પ્રવીણ ભેગા છે. એક મારા જેવા માજી, એક આ તાજા અને એક આ બીજા ગૃહ. તો એમાં ફેરવી અને વિદ્યાર્થીઓથી લઈ, સંઘથી લઈ, કોઈ સેવાભાવી લોકો આવે ત્યાંથી લઈ અને નાનું મોટું સંસ્થાનું કોઈ પણ કામ હોય એનું સુપેરે જતન કરવાનું કામ એ પ્રવીણભાઈ સાકોડિયા જેવા ગૃહપતિ આપણને મળ્યા છે. અમને આનંદ એ છે કે એ મારા વિદ્યાર્થી અહીંયા ભણ્યા છે. આ જ સંસ્કારનો વારસો લઈ અને મોટા થયા છે. અહીંયા ગૃહપતિ તરીકે છે. આપણે બધા એમને તાળીઓથી બધાવીએ. હવે આગળ વધીએ તો માતૃ પિતૃ વંદનાનો જે કાર્યક્રમ આપણો છે એની અંદર આ સંસ્થા આચાર્યનું પદ એ સવિશેષ મહત્વપૂર્ણ છે. કોઈ સંસ્થાને આચાર્ય દીપાવી પણ જાણે અને ડૂબાડી પણ જાણે. અને મારો રિટાયર્ડ થવાનો સમય હતો એના 1.5 વર્ષ પહેલાની ચિંતા હતી. કારણ કે સરકારે ભરતી લઈ લીધી. સંસ્થાના હાથમાં નથી કે આચાર્ય કોણ આવશે. અને એવા સમય એવું હતું કે આ સંસ્થાનું સુકાન હવે કોના હાથમાં જશે, કેવા આચાર્ય આવશે. પણ બધી બાબતમાં આ સંસ્થાને હંમેશા ઈશ્વર મદદ કરે છે કે દરેક ક્ષેત્રની ક્ષતિપૂર્તિ કરવા માટે ઈશ્વર એનું પહેલું નિર્માણ કરી જ નાખે છે. એટલે પહેલા તો એમએસસી બીએડ એટલે ગણિત વિજ્ઞાનના સારા શિક્ષક, એટલે ગણિત વિજ્ઞાનના શિક્ષક ના હોય તો આપણે ચિંતા નહીં, આચાર્ય જ હોય એટલે એની જવાબદારી વિશેષ આવી જાય. એવા આપણને પ્રવીણસિંહ સગડના રૂપમાં આચાર્ય મૃદુ સ્વભાવ, સરળ સ્વભાવ, બધાની સાથે કામ લેવાની એક ગુણે અને એવા વ્યક્તિને ઈશ્વરે આપણી વચ્ચે મોકલ્યા છે. ત્યારે હું માતૃ પિતૃ વંદના અંગે એમને અહીંયાથી માઈક આપું છું. આગળનો દોર એ સંભાળશે. જય ભગવાન. થોડું વાતાવરણ બદલાયું છે. થોડું પ્રોગ્રામ આપણે ઝડપી કરવા જઈ રહ્યા છીએ. એ મંચસ્થ બધા જ મહેમાનોને હું હૃદયપૂર્વક એક તો આભાર વ્યક્ત કરું છું. અમારા વિદ્યાર્થીઓને આજના ખૂબ મહત્વનો દિવસ છે. ખાસ કરીને ધોરણ 12ના વિદ્યાર્થીઓ છાત્રાલયમાં છેલ્લો દિવસ છે અને અહીંયાથી એક ઉર્જાવાન બનીને જાય એના માટે પધારેલા વાલીશ્રીઓ અને મંચસ્થ મહેમાનો હૃદયપૂર્વક આશીર્વાદ આપવા માટે પધાર્યા એ બદલ સંસ્થા વતી ઘણો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. હવે પ્રોગ્રામ થોડો ઝડપી લઈ જવા જઈ રહ્યા
સવારે આપણે કીધું કે આપણા જ પરિવારના સભ્યો છે, આપણા જ વિદ્યાર્થીઓ, આપણે જે બહારના કોઈ છે નહીં. કદાચ કોઈ જેને ઈચ્છા હોય કે પોતાના બાળક વિશે, સંસ્થા વિશે અથવા પોતાના મનમાં રહેલા ભાવ રજૂ કરવા હોય તો કરી શકો છો. ત્યારે 5-7 બહેનો હતા, એમને વાત કરી કે સાહેબ અમે ગામડામાં રહીએ છીએ, તો શું ભણેલા છીએ, અમે આવું ક્યારેય બોલ્યા નથી, એમનો સંકોચ થયો. અને એમની વાત ખરેખર 100% સાચી હતી. આપણે બધાએ ગામડામાં રહીએ છીએ, આપણે બધાએ સામાન્ય પરિવારમાંથી જ આવીએ છીએ, પરંતુ આજના પ્રસંગનો મારે એક પ્રસંગ આવો છે, એ સત્ય પ્રસંગ છે. એક સામાન્ય માતા શું કરી શકે, અને એ વાત છે ઓરિસ્સાના એક નાનકડા ગામની. હું જે વાત કરું તો YouTube પર સર્ચ કરો એક સામાન્ય માતા શું કરી શકે. હું વાત કરું રમાકાંત પાંડા. કદાચ અમારી કોઈ નામ સાંભળ્યું છે? રમાકાંત પાંડા. કદાચ હું પૂછાનું કોઈ નામ સાંભળ્યું છે? રમાકાંત પાંડા આપણા એશિયાના બેસ્ટ હાર્ટ સર્જન ડોક્ટર છે. એમણે 3000 સર્જરી કરી છે. 3000 સર્જરી 100% સફળ રહી છે. એશિયાના બેસ્ટ હાર્ટ સર્જન ડોક્ટર છે. એમનો પ્રસંગ છે, એમણે પોતે જાહેર જીવનની અંદર વ્યક્તિત્વ વિશે વાત કરી. એમના મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા ત્યારે એમણે રજૂઆત કરી કે મારા જીવનની શરૂઆત કઈ રીતે થઈ. તો હું તમને એમનું જીવનનો પરિચય આપું છું. રમાકાંત પાંડે નાનકડા ગામમાં રહેતા હતા. બહુ સામાન્ય પરિવાર. આપણે જે પરિવાર કરીએ છીએ એ પ્રમાણે આર્થિક રીતે નબળો અને કોઈ ભણેલું નહીં, પરંતુ એમની માતા એમને દ્રઢ સંકલ્પ હતો કે મારે મારા બેટાને એક સારો ડોક્ટર બનાવવો છે. એ દ્રઢ સંકલ્પ એમને પહેલે સિદ્ધ કર્યો. જ્યારે બાળક 5 વર્ષનું થયું ત્યારે એમના ગામમાં પ્રાથમિક શાળા નથી. ત્યારે બાજુના ધોરણના થોડું ગામમાં એમને એડમિશન લેવડાવ્યું. એ એડમિશન લઈને દરરોજ એ બાળકને પોતે ત્યાં લઈને જાય, નિશાળમાં મૂકે અને ત્યાં મજૂરી કામ કરે. છૂટે ત્યારે ઘેર લઈને જાય. દરરોજ બાળક સાથે ચર્ચા કરે કે શાળામાં શું કર્યું, શું ભણ્યું, હા તે કેવું ભણ્યું. રમાકાંત પાંડા મને એવું કહે છે કે હું જ્યારે 5મા ધોરણમાં આવ્યો ને ત્યાં સુધી હું એવું માનતો કે મારી માતા એક એજ્યુકેટર માતા છે, ભણેલા ગયેલા છે. પરંતુ પછી મને ખ્યાલ કે મારી માતા એક પણ ચોપડી ભણેલા નથી. પરંતુ દરરોજ સંવાદ કરતા કે તું શું ભણે, શું હાલત છે. અને એ વખતના સમયની અંદર દરરોજ ન્યૂઝપેપર નહોતા આવતા, તો એમની માતા પંચાયતમાં જઈ કોઈ ડૉક્ટર વિશે અથવા કોઈ મોટિવેટ થાય એવા જે લેખ હોય એનો સંગ્રહ કરીને રાખતા. રમાકાંત પાંડા પોતે કહે છે કે હું જ્યારે મોટો થયો ત્યારે મને માતા બધા એક બચ્ચા મળ્યા અને હું મારી માતાનો ભાવ સમજી ગયો. મેં પુષ્કળ મહેનત કરી અને અત્યારે ખાલી ભારતના નહીં, એશિયાના સૌથી સફળ ડૉક્ટર છે રમાકાંત પાંડા. અને હાર્ટ સર્જરી સ્પેશિયાલિસ્ટ છે. અને એમને પોતે વ્યક્ત કર્યું એક સામાન્ય માતા ઈચ્છે એક સામાન્ય બાળકથી વિશેષ બાળક બનાવી શકાય. મારે પ્રસંગ કહેવાની જરૂર એટલા માટે પડી કે ઘણી વખત આપણા ગામડાના બહેનો સમજતા હોય છે કે અમે નથી ભણ્યા એટલે અમે ભણાવી શકતા નથી. ભણાવવા માટે ખરેખર શિક્ષણની જરૂર નથી, તમારા સાચા ભાવ અને સાચા પ્રયત્નની જરૂર છે. એટલે આને અનુરૂપ મારે પ્રસંગ કહેવો પડ્યો. બીજું વાતાવરણ બદલાવ્યું છે એટલે આપણે ખૂબ સમય નહીં લેતા. થોડી એક બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવાનું થશે. આપણે માતૃ પિતૃ બંધન કાર્યક્રમ તરફ જઈ રહ્યા છીએ, તો થોડી બેઠક વ્યવસ્થા એવી છે, બાળકોને તો ખ્યાલ જ છે, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ થોડા આગળ આવી જશે અને વાલીઓ જે છે એ ઉભા પટ્ટામાં ખાલી બેસી જશે. પછી તેમને આગળ ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ. પ્રવીણભાઈ વ્યવસ્થા કરાવી દેશે. ભૂતપૂર્વ વિદ્યાર્થી થોડા કરીએ ત્યારે